ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નને લઈને ચાલી રહેલી પરિવર્તન લાવો કિસાન બચાવ યાત્રાનું સમાપન કાર્યક્રમ યોજાયો હતો। સેક્ટર 11 રામકથા મેદાન ખાતે યોજાયેલા આ સમાપન કાર્યક્રમની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને સંયોજક પૂર્વ મુખ્યમંત્રી દિલ્હીના અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા। તેઓએ આ 8 માર્ચના 5 વાગે આ કાર્યક્રમની અંદર પહોંચ્યા હતા। તેઓએ મહિલાઓ સહિત અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર ઉપર જે છે પ્રહારો કર્યા હતા। ખાસ જો વાત કરવામાં આવે તો તેઓએ જણાવ્યું છે કે આજે કોંગ્રેસ અને ભાજપની મિલીભગત છે જે ખતમ કરીને લોકો હવે પોતાની સરકાર બનાવશે। જનતાની સરકાર આમ આદમીની સરકાર જે રીતે પંજાબ અને દિલ્હીમાં સારા કામ થઈ રહ્યા છે। આજે પંજાબ બજેટમાં પસાર થયું છે જેમાં દર મહિને મહિલાઓના ખાતામાં 1000 રૂપિયા આપવામાં આવશે તે પર તેઓએ આજે જણાવ્યું હતું। આ કાર્યક્રમની અંદર તેઓએ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા।